માત્ર એક લાકડીના સ્પર્શથી હનુમાનજીની મૂર્તિ જીવંત થઈ અને બોલવા લાગી। જી હા મિત્રો, તમે ખરું સાંભળ્યું। કહેવાય છે કે જો આવું ન થયું હોત તો મૂર્તિ પોતે જ તેના ભક્તો સાથે વાત કરવાની હતી, પણ સમય અને ઈશ્વરને આ મંજૂર ન હતું, તેથી તે જ થયું જે ભગવાનને મંજૂર હતું। મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ સાળંગપુરમાં સ્થિત કષ્ટભંજન હનુમાન દાદાના મંદિર વિશે। માહિતી એટલી ચોંકાવનારી છે કે તમે પણ ચોંકી જશો। મિત્રો, તમે બધા જાણતા જ હશો કે સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર આખા વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ શું તમે જાણો છો કે એક સમયે અહીંની મૂર્તિ બોલવાની જ હતી? આ મૂર્તિની સ્થાપના સ્વામી ગોપાલાનંદજીએ કરી હતી। હકીકતમાં જ્યારે સ્વામીજીએ આ મૂર્તિની સ્થાપના કરી હતી ત્યારે તેમના મનમાં એક જ વાત હતી કે જો દુનિયામાં કોઈ પણ વ્યક્તિ ભૂત પ્રેતથી પરેશાન હોય અને ત્યાં મંદિરમાં પ્રવેશ કરે તો તેના તમામ કષ્ટ દૂર થઈ જાય, અને આવું હાલમાં પણ થાય છે। કહેવાય છે કે જ્યારે ગોપાલાનંદ સ્વામીએ આ મૂર્તિની સ્થાપના કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે આ મૂર્તિ સૌથી અનોખી, સૌથી રહસ્યમય અને સૌથી ચમત્કારિક હશે। તેણે આ વાતને સાબિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો। મિત્રો, તમે જોયું જ હશે કે જૂના જમાનામાં ઋષિમુનિઓ પાસે એક લાકડી રહેતી હતી। ગોપાલાનંદજી પાસે પણ આવી જ એક લાકડી હતી। મૂર્તિ સ્થાપિત કર્યા પછી તેમણે તેમના બધા શિષ્યોને ત્યાંથી જવા કહ્યું। સ્વામીજી એકલા બેઠા હતા। અચાનક તેમણે તે લાકડી કાઢી અને તેના પર પોતાનું મોં મૂક્યું અને મૂર્તિની જેમ આંખ ઝંપલાવ્યા વિના સતત મંત્રો જાપ કરવા લાગ્યા। પરંતુ મિત્રો, આ બધું કરતી વખતે સ્વામીજીનો એક શિષ્ય તેમને ગુપ્ત રીતે જોઈ રહ્યો હતો, કારણ કે ભગવાન ખુદ આ બધું ઈચ્છતા હતા। તે શા માટે? આગળ તમને બધું સમજાઈ જશે। લાંબો સમય ત્રાટક કર્યા પછી અચાનક મૂર્તિ ધીમે ધીમે કંપવા લાગી, તો પણ સ્વામીજીનું ધ્યાન ભંગ ન થયું। આ જોઈને બહાર ઊભેલો શિષ્ય ગભરાવા લાગ્યો, પરંતુ અંદર જવાની તેની હિંમત ન રહી। થોડીવાર પછી અચાનક તે મૂર્તિની અંદરથી પ્રકાશ આવવા લાગ્યો। તે પ્રકાશ ખૂબ જ અલૌકિક હતો, એટલો બધો અલૌકિક કે પેલો શિષ્ય તેની સામે જોઈ શકતો ન હતો। પરંતુ ખબર નહીં કેમ સ્વામીજી હજુ પણ આંખ બંધ કર્યા વિના મૂર્તિ સામે જોઈ રહ્યા હતા। અચાનક જોર જોરથી પવન ફૂંકાયો, તેજ તોફાન આવવા લાગ્યું। હવે શિષ્યના મનમાં થોડો ગભરાટ હતો, અને જ્યારે મૂર્તિ ખૂબ જ જોરથી કંપવા લાગી ત્યારે એવું લાગ્યું કે જાણે મૂર્તિની અંદરથી કોઈ અવાજ ફૂટવાનો છે કે અચાનક શિષ્ય દોડીને સ્વામીજી પાસે પહોંચી ગયો અને સ્વામીજીનું ધ્યાન ભંગ કર્યું। સ્વામીજીનું ધ્યાન વિચલિત થતાં જ બધું પહેલાં જેવું સામાન્ય થઈ ગયું। સ્વામીજી ગુસ્સાથી તેમના શિષ્ય તરફ જુએ છે અને કહે છે કે તે મને કેમ રોક્યો? જો તે રોક્યા ન હોત તો આજે આ મૂર્તિ વિશ્વની સૌથી અનોખી અને ચમત્કારિક મૂર્તિ હોય, અને ભવિષ્યમાં જો કોઈ વ્યક્તિ અહીં આવે તો તે પોતે જ ભગવાન સાથે વાત કરી શકે। તે મને રોકીને સૌથી મોટી ભૂલ કરી છે। આ સાંભળીને શિષ્યએ હાથ જોડીને કહ્યું, પ્રભુ, મેં ભૂલ નથી કરી, પણ મેં કંઈક સારું કર્યું છે, કારણ કે જો તમે આ મૂર્તિની અંદર પ્રાણ નાખી દીધા હોત તો આ મૂર્તિનો ચમત્કાર ખૂબ જ વધી ગયો હોત। તેથી ભક્તો અન્ય તીર્થ સ્થાનોના બદલે અહીં જવાનું સૌથી વધુ પસંદ કરે, અને જો આવું થયું હોત તો તમારા મનમાં પણ ક્યાંક એવું લાગે કે મારા કારણે આ બધા લોકો અન્ય તીર્થ સ્થાનોની શક્તિઓને પણ જોઈ શકતા નથી, તેથી જ મેં તમને આ કરતા રોક્યા છે। મિત્રો, કહેવાય છે કે ભગવાન જે ઈચ્છે છે તે જ થાય છે। આ ચમત્કાર પછી આ મંદિરની બધી જ વાતો આખી દુનિયામાં ફેલાઈ ગઈ અને લોકો અહીં આવવા લાગ્યા। આજે પણ જ્યારે લોકો આ મંદિરની અંદર પ્રવેશ કરે છે અને જો તે વ્યક્તિની અંદર કોઈ પણ ભૂત અવરોધ હોય તો તે તરત જ દૂર થઈ જાય છે।